જોડાયેલા રહેજો અમારી સાથે। સંવાદદાતા હરીશ ગુર્જર પણ જોડાઈ ગયા છે। હરીશભાઈ, આખું અત્યારે સુરતમાં જે કોંગ્રેસ પર આપદા આવી છે ને કઈ રીતે જોવું રહ્યું, કેમ કે હજી સવારે જ્યારે નિલેશ કુંભાણી કલેક્ટર કચેરી પહોંચ્યા તો ખુદ એમણે કહ્યું કે ટેકેદાર રમેશ પાલરા છે એ આવી ગયા છે ને બિલ્ડિંગમાં ઉપર છે, અને અત્યારે જે પ્રકારે વિગતો સામે આવી રહી છે કે એક પણ ટેકેદાર હાજર નથી, એટલે ક્યાંક આ શંકાની સોય એમના પર જ જઈ રહી છે। જે પ્રકારે આખી ઘટના શરૂ થઈ છે, ગઈકાલથી જો શરૂ કરીને આજની વાત સુધી લઈ જઈએ તો સમગ્ર મામલામાં ક્યાંક ને ક્યાંક સંદેહમાં ખુદ કોંગ્રેસ હોય અને નિલેશ કુંભાણી હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। શરૂઆતમાં જે પ્રકારે ટેકેદારોનું અપહરણ થયાની વાત આવી તો નિલેશ કુંભાણી અને તેમના મિત્રો એવું કહી રહ્યા હતા કે કોઈ અપહરણ થયું નથી, આવતીકાલે તેઓ આવી જશે। આખરે પાર્ટીએ ફરિયાદ ઉમરા પોલીસ મથકમાં નોંધાવી ત્યારે વાત આવી કે ટેકેદારોનું અપહરણ થયું છે। આજે સવારે એવું કહેવામાં આવ્યું કે ટેકેદારો હાજર રહેવાના છે। આમ ક્યાંક ને ક્યાંક આખી સમગ્ર મામલામાં કોંગ્રેસ અને નિલેશ કુંભાણી પોતે શંકાના દાયરામાં છે, અને તેનું જ પરિણામ છે કે તેઓ અહીંયા હાજર નથી કરી શક્યા, અને ખુદ નિલેશ કુંભાણી પણ પોતે અહીંયાથી ગાયબ થઈ ગયા છે। હવે ગણતરીની મિનિટોમાં જ્યારે ચુકાદો બહાર આવશે ત્યારબાદની જે કાયદાકીય પ્રક્રિયા હશે એ બીજો ભાગ છે, પરંતુ અત્યારની સુધીની જે ઘટનાક્રમ રહ્યો છે એ આખા ઘટનાક્રમમાં કોંગ્રેસ અને નિલેશ કુંભાણી શંકાના દાયરામાં આવી ચૂક્યા છે। બિલકુલ। અને હરીશભાઈ, થોડીક ક્ષણોમાં એ ચુકાદો પણ આવી જશે, કેમ કે બંને પક્ષની દલીલો પૂર્ણ થઈ ગઈ છે। એક તરફ કુંભાણી છે એવા આક્ષેપ લગાવે છે કે ભાજપે આ તમામ જે ટેકેદારો છે એમનું અપહરણ કર્યું છે। આ તમામ પરિસ્થિતિની વચ્ચે જો નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થાય છે તો પછી આગળનું હવે રાજકીય જે છે એ શું રહેશે સફર હવે કોંગ્રેસ તરફથી આખું? જે પ્રકારે નિલેશ કુંભાણી સહિત અન્ય બે વ્યક્તિઓએ ડમી ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી, ત્રણ ઉમેદવારો નિલેશ કુંભાણી સહિતના બે ઉમેદવારો એટલે કુલ 3 ઉમેદવારોના ટેકેદારોએ એવી જાહેરાત કરી છે। ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે કલેક્ટર સમક્ષ જે રજૂઆત કરી હતી કે 3 ઉમેદવારોના ટેકેદારોએ એક ટેકેદારે એફિડેવિટ કરાવીને લખાણ આપ્યું છે કે તેમની આ ખોટી સહી છે અથવા તેમના સહી સાથે મેચ નથી થતી, આ પ્રકારની વાત કરી છે। માટે આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાંથી કોંગ્રેસ બાકાત થઈ જશે, અને ત્યારબાદ બચેલા ઉમેદવારો આવતીકાલે ફોર્મ પાછો ખેંચવાનો આખરી દિવસ છે, એટલે આવતીકાલે ઉમેદવારો જે બાકીના રહ્યા છે એ ઉમેદવારો ચૂંટણી લડવા માંગે છે, નથી લડવા માંગતા કે શું થાય છે એ નિર્ણય આગળ આવશે। પરંતુ એ ચોક્કસ નક્કી થઈ ચૂક્યું છે કે હવે સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે એ મુજબ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ અને નિલેશ કુંભાણી હવે ચિત્રમાં સુરત લોકસભા બેઠકમાં નથી એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। બિલકુલ, તો હવે સ્પષ્ટ એ દેખાઈ રહ્યું છે કે નિલેશ કુંભાણીનું જ આમાં હાથ હોઈ શકે, તો શું આમાં કોઈ પ્રેશર પોલિટિક્સ નિલેશ કુંભાણી પર પણ હોઈ શકે હરીશભાઈ? આ વાતો હવે આવનારા સમયમાં બહાર આવશે, પ્રેશર ટેકનિક છે કે બીજી કોઈ ટેકનિક છે। સામાન્ય રીતે અત્યાર સુધીની ચૂંટણીઓમાં જે વિધાનસભાની હોય લોકસભાની ચૂંટણી હોય એમાં એવું જોવા મળ્યું હતું, અત્યાર સુધી આટલા વર્ષોના રિપોર્ટિંગ કાર્યકાળ દરમિયાન મેં જોયું હતું કે ચૂંટણી પત્યા પછી ઉમેદવારોને સાચવવાના એટલે જીતેલા વ્યક્તિને હોટેલોમાં લઈ જવાની પ્રક્રિયાઓ હતી, એ બીજા પાર્ટીમાં ન જોડાઈ જાય। પરંતુ આ તો ચૂંટણી પહેલા જ ટેકેદારો પણ હવે જો આ રીતે ગાયબ થવા માંગતા હોય અથવા માનતા હોય તો ટેકેદારોને પણ સાચવવા પડશે। રાજકીય પાર્ટીઓએ એ પ્રકારનો પહેલો કિસ્સો સુરતથી શરૂ થયો છે, એટલે આ પ્રકારની જે ઘટના છે એ રાજકીય વાતાવરણની અંદર એક નવો વળાંક લાવી છે, અને લોકશાહીની અંદર આ પ્રકારની પણ ઘટનાઓ બની શકે એ સુરતે સાબિત કર્યું છે। બિલકુલ। અને હરીશભાઈ, કોંગ્રેસે એક એવા ચહેરાને ઉતાર્યા હતા અત્યારે ઉમેદવારમાં કે જે એક સૌરાષ્ટ્રના પાટીદાર તરીકે ખૂબ જાણીતા અને એમની પકડ પણ સારી છે, એવા ચહેરાને ઉતાર્યા, અને હવે ખુદ નિલેશ કુંભાણીની જે આખી એમનું છે ચર્ચામાં રહ્યું છે શંકાની સોય એમના ઉપર છે, ત્યારે હવે કોંગ્રેસ કઈ રીતે આગળની જે આખી કવાયત છે કરશે? અત્યારે જ્યારે ફોર્મ આપવાની તારીખ હોય છે, ફોર્મ ચકાસણીનો દિવસ હોય છે, ત્યાં સુધી કોઈ પણ પોલિટિકલ પાર્ટી પોતાનો મેન્ડેટ બદલી શકતી હોય છે, પરંતુ હવે રાજકીય પાર્ટીને મેન્ડેટ બદલવાનો સમય પણ જઈ ચૂક્યો છે। હવે નિલેશ કુંભાણી કે એમને ઉભા રાખેલા બે ઉમેદવારો ડમી ઉમેદવારો ત્રણેયમાંથી કોઈ પણ ચૂંટણી નહીં લડી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। ત્યારે એવું બની શકે કે ઇન્ડી ગઠબંધન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એ પોતે બંને મળીને કદાચ એવું બની શકે કે કોઈ અપક્ષ ઉમેદવારને પોતાનો ટેકો જાહેર કરે અને મૌખિક રીતે ઔપચારિક રીતે એવી જાહેરાતો કરે કે આ વ્યક્તિ છે એ અમારો સમર્થિત ઉમેદવાર છે, આવી શક્યતા એક રહેલી છે। બાકી એ ચિત્ર સ્પષ્ટ છે કે સુરત લોકસભાની બેઠક પરથી હવે લગભગ કોંગ્રેસ ચિહ્ન પરથી કોઈ ચૂંટણી નહીં લડી શકે। બિલકુલ। અને એક તરફ બાબુ માંગુકિયાનું પણ જે નિવેદન હમણાં થોડી વાર પહેલા તેમણે પણ કહ્યું કે જો કાયદાકીય લડત લડે
તો આ ફોર્મ છે એ અત્યારે રદ ના થવું જોઈએ. જો તમામ ટેકેદારોને તમે હાજર કરો અને એ ટેકેદારો એવું કહે છે હાજરીમાં કે ભાઈ અમે સહી નથી કરી, તો પછી ફોર્મ રદ થઈ શકે, એ પહેલા રદ ના થઈ શકે. એટલે કાયદાકીય લડાઈની પણ ક્યાંક એ લોકો વાત કરી રહ્યા છે. તો શું એવું કંઈ પણ સંભાવના દેખાઈ રહી છે અત્યારે આમાં? ચોક્કસ કાયદાકીય લડાઈ માટે સમય છે એમની પાસે. ચૂંટણીઓ ભૂતકાળમાં આપણે જોયું છે કે એક ચૂંટણી પૂરી થઈ ગયા પછી બીજી ચૂંટણી આવી જાય ત્યાં સુધી કાયદાકીય પ્રક્રિયાઓ લાંબી ચાલતી હોય છે. આ બધી બાબતોનો જ લાભ ક્યારેક ઉમેદવારો લેતા હોય છે અને એનો ઉપયોગ કરતા હોય છે. અત્યારની સ્થિતિમાં પણ એવું જ દેખાઈ રહ્યું છે. ક્યાંક ને ક્યાંક ટેકનિકલી જે સ્થિતિ તૈયાર થઈ છે એનો લાભ ભારતીય જનતા પાર્ટી ઉઠાવી માંગતી હોય અથવા એ કાયદાકીય રીતે એનો ફાયદો લેવા માંગતી હોય એવું દેખાઈ રહ્યું છે. કોંગ્રેસ ચોક્કસ કાયદાકીય રીતે લડાઈ લડશે, આગળ જશે, પરંતુ એનું પરિણામ ક્યારે આવશે ત્યાં સુધીમાં ચૂંટણી કદાચ પૂરી થઈ ચૂકી હશે. બિલકુલ. અને હરીશભાઈ, અત્યારે માત્ર સુરતમાં એવું નથી. આપણે જોઈએ તો ભાવનગરમાં આપના જે ઉમેદવાર છે એમના પણ ફોર્મમાં ક્યાંક વાંધો કાઢવામાં આવ્યો છે. અમરેલીમાં જેનીબેન ઠુંબરના ફોર્મમાં પણ વાંધો કાઢવામાં આવ્યો છે. એટલે આ સમગ્ર બાબતોને જો ધ્યાનમાં લઈએ તો ક્યાંક જે કોંગ્રેસના ભાજપ પર આક્ષેપો છે એ ક્યાંય સાચા દેખાતા તમને નજરે પડે છે આમાં? કેમ કે ન માત્ર સુરત, ભાવનગર અને અમરેલીમાં પણ અત્યારે આ જ પ્રકારનો ઘાટ ઘડાયેલો છે. બીજા બેઠકો પર પણ આ પ્રકારની જે સ્થિતિ છે, આ તમામ મુદ્દે જ્યારે પુરાવાઓ અને શક્યતાઓ અને વ્યક્તિઓ, આ તમામ બાબતો બહુ મહત્વની અસર કરતી હોય છે. ચૂંટણી પંચની સમક્ષ જો કોઈ રાજકીય પક્ષ પૂરતા પુરાવાઓ રજૂ ના કરી શકે, પૂરતા દાખલા ન આપી શકે, તો આ પ્રકારના નિર્ણયો લેવામાં આવતા હોય છે. અને ચૂંટણી પંચ ખૂબ જ ગંભીરતાપૂર્વક આ કામગીરી નિભાવતું હોય છે. પક્ષાપક્ષીથી ઉપર રહીને કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય, કોઈ પણ રીતે કોઈના હકોનું હનન ન થાય, એ તમામ બાબતોનું ધ્યાનમાં રાખવામાં આવતા હોય છે. પરંતુ રાજકારણમાં પડદા પાછળ પણ એક રમત ચાલતી હોય છે અને એ રમતનો ભાગ ઘણા લાંબા સમય બાદ મતદારોને ખબર પડતી હોય છે. અને એવું જ કંઈક આ બધા જ કિસ્સાઓમાં પણ બની શકે એવી શક્યતાઓ જોવાઈ રહી છે. અને બિલકુલ હરીશભાઈ, અત્યારે સવાલ એ પણ થઈ રહ્યો છે કે 19 એપ્રિલ એ છેલ્લો દિવસ હતો ફોર્મ ભરવા માટે, 20 એપ્રિલે ચકાસણી થઈ અને હવે આવતીકાલે 22 એપ્રિલ એટલે કે ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. તો હવે આ વચ્ચે કોઈ એવી શક્યતાઓ તો નથી ને કે ઉમેદવાર કોઈ બીજા બનાવી શકે કોંગ્રેસ? બિલકુલ નથી. કોઈ પણ પ્રકારની શક્યતાઓ નથી. ચૂંટણી પંચે જે કાર્યક્રમ જાહેર કર્યો છે અને જે કાયદાકીય રીતે સ્પષ્ટ છે એની અંદર છેલ્લે ઉમેદવારી જ્યારે જાહેર કરવાની હોય છે, ઉમેદવારી પત્રક ભરવાનું હોય છે, એ આખરી દિવસ હોય છે. ત્યાં સુધીમાં તમારે મેન્ડેટ આપી દેવાનું હોય છે. છેલ્લે ફોર્મ ચકાસણીના દિવસ સુધી પણ તમે મેન્ડેટ આપી શકો છો. આ પ્રકારે મેન્ડેટ આપ્યા બાદ એ ઉમેદવાર એ પક્ષનો ઉમેદવાર ગણાતો હોય છે. ત્યાં સુધી એ માત્ર અપક્ષ ઉમેદવાર ગણાતો હોય છે. પક્ષના ઉમેદવાર માટે ટેકેદારોની સંખ્યા ઓછી હોય છે, અપક્ષ ઉમેદવાર માટે ટેકેદારની સંખ્યા અને એની ડિપોઝિટની રકમ વધારે હોય છે. આ એક કાયદાકીય વ્યવસ્થા છે અને એના બાદ ફોર્મ ચકાસણીની શરૂઆત થાય છે. ફોર્મ ચકાસણીની અંદર ટેકનિકલ ભૂલો દેખાય તો ઉમેદવારી રદ કરવામાં આવે છે અને ત્યારબાદ જે ઉમેદવારો બચ્યા હોય તેમાંથી તેમણે ચૂંટણી લડવી છે કે કેમ એના માટે ચૂંટણી ફોર્મ પાછા ખેંચવા માટેની એક તક આપવામાં આવે છે. અને ત્યારબાદ બાકી બચેલા તમામ ઉમેદવારોએ ફાઇનલ ઉમેદવારો કહેવામાં આવે છે અને મતપત્રકમાં અથવા ઈવીએમ મશીનમાં એટલા જ ઉમેદવારોના નામ છપાતા હોય છે. બિલકુલ હરીશભાઈ, આભાર આપનો જાણકારી બદલ. તો હાલ તો જે પ્રકારે વિગતો આવી રહી છે કે તમામ જે ટેકેદારો છે એમની અપહરણ કરવામાં આવ્યું હોઈ શકે છે તેવું એક તરફ કુંભાણી છે કહી રહ્યા છે, તો બીજી તરફ ક્યાંક કોંગ્રેસની જે શંકા છે એ ખુદ નિલેશ કુંભાણી પર છે.